ગાઈસ અમારે આજે બધું કેન્સલ રહી ગયું કારણ કે આજે એવો વરસાદ આવ્યો છે કે આજ સુધી આટલા વર્ષોમાં રેકોર્ડ તોડી નાખ્યો. ના ભાઈ, આ તો વધારે ફેંકી ગયો લે. અરે ના, સાચે આજે એટલો વરસાદ આવ્યો છે કે અમારે હજુ મોલમાં આવીને આવી રીતના બ્લોગ ઉતારવું પડ્યું. બધા લોકોને પ્રમોટ કરવામાં પ્રમોટ નહીં, અને એક મારી એવી નુકસાન થઈ છે આજે. એવું નુકસાન થયું છે કે મેં આવી વીંટી 2 લીધી. આ વીંટી 2 લેવા માટે મારી એક ચાંદીની વીંટી જે 1200-1500 રૂપિયાની કિંમત હતી, પણ હું કિંમત હાટું નહીં, પણ મને દુઃખ એ વાતનું છે કે એ વીંટી મને ગિફ્ટ આપેલી હતી ને મને આજે બહુ દુઃખ થયું. આજે થયું વીંટી તો ક્યારની ચોરાઈ નથી ગઈ, પડી ગઈ. હા, તો બસ હવે એ વીંટી માટે મને દુઃખ છે. તો હવે જોઈએ હવે શું જોઈએ. હવે ભૂલી જા વીંટી કઈ ગોવાઈ. હવે જોવા જવાનું પાછું. મને દુઃખ નથી થવા જતો. મને હસાવીને શું કપાઈ દે તારું પથ્થર દિલને દુઃખ દેખાતું હોય બધા. તો ચાલો હવે મળીએ પાછા. નહીં મળીએ. બાકી આવી રીતના વરસાદ તો ચાલુ જ રહેશે. ક્યાં વરસાદ આવે? અંદર આવીને વરસાદ દેખાતો. હા, વરસાદ. ચાલો બાય, મળીએ. તો ગાઈસ, અમે નરસિંહ ભગવાનનું મૂવીઝ જોવા આવ્યા હતા. તો એ જોઈને બહુ જ મજા આવી ગઈ, કારણ કે મૂવીઝ એવું મસ્તીનું હતું ને, ઇફેક્ટ ને સાઉન્ડ ને એમ લાગતું હતું કે ભગવાન પોતે જ આવી ગયા. હા, ભગવાન પોતે જ હાજરી આપી દીધી થિયેટરમાં. પણ અમે જોઈને એટલા ખુશ થયા કે અમારા પૈસા તો શું, અમારું બધું વસૂલ થઈ ગયું. મારી વીંટી ગઈ ને ચાંદીની, પણ વસૂલ થઈ ગઈ. બસ. ને આ પાછળ છે વર્ષ લેવલ 2નું પોસ્ટર, અને વર્ષ લેવલ 3માં મારી પ્રોફાઇલ સિલેક્ટ થઈ ગઈ છે ને અમને લાઇટ્સમેન નહીં ને વર્ષ લેવલ 3માં અમે આવશું મેન કેરેક્ટરમાં. તો બસ તમે રાહ જોજો. મેનમાં તો હું આવીશ. આ વુમેનમાં મેનમાં આ પછી છે, પહેલાં હું છું, કારણ કે હું છું ત્યાંના વશમાં કરી લઈશ અને પછી બધાને વશમાં કરીશ, કારણ કે મારું કેરેક્ટર છે. મારું કેરેક્ટર છે એ બહુ જ થર્ડ ક્લાસ નહીં, બહુ સારું છે, પણ એ હમણાં નહીં કહું. એ સસ્પેન્સ છે મારું કેરેક્ટર. ભાઈ એમ એટલે પોતાની તારીફ કરે છે, એમ કે લોકો આની તારીફ નથી કરતા. નહીં, મારું કેરેક્ટર એવું છે કે આ સસ્પેન્સ છે. હું તમને કહીશ તો તમને પિક્ચર જોવાની મજા નહીં આવે ને મને ઉપરથી મનાય છે. બાકી ઉપરથી હા, ધાબા ઉપર પતંગ નહીં કહેવાય ભાઈ. અરે એમ નહીં, જે મૂવીઝના પ્રોડ્યુસર હોય, ડાયરેક્ટર હોય એને ના પાડી છે કે તમે હમણાં તમારું કેરેક્ટર વિશે ના કહેતા. તો બસ આવી રીતે એમનું ફ્લોપ થઈ જાય તરત જ આવ્યા. ફ્લોપ નહીં, આ સિક્રેટ વસ્તુ ન કહેવાય. અમુક ફર્સ્ટ લેવલ 3માં હું આવીશ. તો ચાલો મળીએ પાછા. એક વાત એવી હતી કે જે 25 વર્ષ જૂની છે. તમને કહું કઈ વાત છે. આ 25 વર્ષ પહેલાંનું મૂવીઝ છે, મૈયામાં મનડું લાગતું નથી. તો હવે એ પાછું રિલીઝ થવાનું છે. તો એ પણ સારી વાત કહેવાય કે હવે ગુજરાતી મૂવીઝ છે એ હવે આગળ વધી રહી છે એટલી બધી કે લોકો હવે એનો હિન્દીમાં પણ એનું કોપી કરીને બનાવી રહ્યા છે. તો ગુજરાતી મૂવીઝ માટે એ બહુ સારી વાત કહેવાય છે. તો હવે આ પિક્ચરનો વેઇટ કરો. આ મૂવીઝના સોંગ એટલા મસ્ત છે કે તમારા પૈસા સોંગમાં જ વસૂલ થઈ જશે. મૂવીના તો પછી વાત છે, મૂવીઝની તો પછી વાત છે, સોંગમાં જ વસૂલ થઈ જશે. ને આ ભાઈ સાઈડમાં જા આ મૂવીઝ છે. તો મૈયામાં મનડું લાગતું નથી ને આ ભાઈને ક્યાંય મન લાગતું નથી. મારે વિડીયો બનાવવો છે. ચલો મળીએ પાછા. તો ગાઈસ, આજે તમને એક વાત કહું, થોડીક બબાલ થઈ ગઈ છે. જોઈ લો કેવી બબાલ થઈ છે. જો મૂવીઝમાં થિયેટરમાં જ બબાલ થઈ ગઈ છે. તો એની મૂવી જોવા મળે છે હિન્દી હે બબાલું થઈ ગઈ છે મૂવીઝમાં.
શું ખબર કાંઈ ખબર નથી, પણ આ ભાઈએ મને કીધું કે વાં બબાલ ચાલુ છે અને ફ્રીની મૂવી બહાર ચાલી રહી છે. હે કઈ કઈ મૂવી ફ્રીની મૂવી ચાલે છે બહાર. કઈ એ તો વ્લોગમાં આવી ગયું, તમે લોકો સમજી જાઓ, સમજને વાળા પૈસા. ગાઈસ હવે હિન્દુસ્તાન અને ચીનના સંબંધ હવે 5 વર્ષ પછી પાછા હતા એવા થઈ ગયા છે. તો હવે સપ્લાઈસ ચાલુ થઈ ગઈ છે. તો હવે ટિકટોક વિશે વાતચીત ચાલે છે. જો ટિકટોક ચાલુ થઈ જશે તો બધાને પાર્ટી બધાને પાર્ટી તો મળવાની જ છે ને બધાને પાછા જે ટિકટોકમાં વાયરલ સોંગ થયા હતા કે તેરી પ્યારી પ્યારી દો અખિયા, તો પછી બોર થાર તું નતા કે જતા કે તો આવી રીતના પાછા સોંગ આવશે ને પાછા એ પણ વાયરલ થશે. તો હવે જે પણ ટિકટોક્સ લવર હોય એને આ વિડીયો લાઈક કરો અને તમારા ગ્રુપમાં કોઈ પણ હોય તો એને શેર કરો. ટિકટોક ચાલુ થવાની શક્યતા છે, તો આ સારી વાત કહેવાય. તો ચાલો બાય, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો મળીએ પાછા એક નવા બ્લોગ સાથે ને નવા અપડેટ સાથે કે હવે શું થયું છે, કાલનું અપડેટ શું છે એ પણ તમને જણાવીશું. ચાલો બાય.